ક્યારેય ના હારેલા પરિમલ નથવાણી શું અપક્ષથી ચૂંટણી જીતશે? શું હેમંત સોરેનનો ચક્રવ્યૂહ તોડી રાજ્યસભા પહોંચશે પરિમલ નથવાણી? આ સવાલ એટલા માટે કારણ કે ઝારખંડમાં 2 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણીઓ યોજાઈ રહી છે અને આ બેઠકો માટે 3 ઉમેદવારો મેદાને છે અને મતદાન ગુરુવારે એટલે કે આવતીકાલે થશે. ભાજપ સમર્થિત ઉમેદવાર પરિમલ નથવાણીની એન્ટ્રીએ સ્પર્ધાને રસપ્રદ બનાવી છે, જેનાથી ક્રોસ વોટિંગનું જોખમ છે તે વધ્યું છે. ઉદ્યોગપતિ અને સાંસદ પરિમલ નથવાણીની સૌથી મોટી રાજકીય તાકાત ચૂંટણી જીતનો તેમનો રેકોર્ડ છે. તેમણે અત્યાર સુધીમાં 3 ચૂંટણીઓ જીતી છે અને ક્યારેય હાર્યા નથી. તેઓ 4થી વખત રાજ્યસભા ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ આ વિજય માટે એકલા ભાજપ છે તેનો ટેકો છે તે પૂરતો નથી. ઝારખંડના રાજકારણમાં મુખ્યમંત્રી હેમંત સોરેનના નેતૃત્વમાં જેએમએમ અને કોંગ્રેસે બંને રાજ્યસભા બેઠક જીતવાની રણનીતિ બનાવી છે. શું પરિમલ નથવાણી જેએમએમ કોંગ્રેસ ગઠબંધનને તોડી શકશે અને ફરી એકવાર ઇતિહાસ રચી શકશે? ઝારખંડમાં 2 રાજ્યસભા બેઠકો માટે 3 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. बैजनाथ राम जेएमएम तरफथी અને પ્રણવ ઝા છે તે કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે પરિમલ નથવાણી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. હવે નથવાણીને ભાજપનો ટેકો છે, જેના કારણે આ સ્પર્ધા છે તે રસપ્રદ બની છે. રાજ્યસભા બેઠક જીતવા માટે ઓછામાં ઓછા 28 ધારાસભ્યોના પ્રથમ પસંદગીના મત જરૂરી છે. ઝારખંડ વિધાનસભામાં મહાગઠબંધન પાસે કુલ 56 ધારાસભ્ય છે, જેમાં જેએમએમના 34, કોંગ્રેસના 16, આરજેડીના 4 અને ડાબેરી પક્ષના 2 ધારાસભ્યોનો સમાવેશ થાય છે. એનડીએ પાસે 24 ધારાસભ્યો છે, જેમાં ભાજપના 21, એજેએસયુના 1, જેડીયુના 1 અને એલજેપીના 1 ધારાસભ્યોનો તેમાં સમાવેશ થાય છે. હવે આમ પરિમલ નથવાણીને જીતવા માટે 4 વધારાના મતની જરૂર છે. સંખ્યાઓના આધારે વિધાનસભામાં જેએમએમનો વિજય છે તે નિશ્ચિત માનવામાં આવે છે, પરંતુ કોંગ્રેસે મહાગઠબંધનને એક રાખવા પડશે. મહાગઠબંધનને વિધાનસભામાં 56 ધારાસભ્યોનું સમર્થન છે, જેના કારણે તે બંને બેઠકો જીતવાની શક્યતા ધરાવે છે. જો કે પરિમલ નથવાણીની અપક્ષ ઉમેદવારી અને ભાજપના સમર્થનથી સ્પર્ધા છે તે રસપ્રદ બની છે. આનાથી ક્રોસ વોટિંગ છે તેનું જોખમ વધ્યું છે. રાજ્યસભાની ચૂંટણી જીતવા માટે મહાગઠબંધન પાસે જરૂરી સંખ્યાબંધ મત છે, પરંતુ ભાજપના સમર્થન સાથે પણ પરિમલ નથવાણીને 4 વધારાના મતની જરૂર છે. તેના પરિણામે ક્રોસ વોટિંગનો ભય છે તે સ્પષ્ટપણે દેખાય છે. હવે નથવાણીએ પોતાની જીત મેળવવા માટે તમામ પ્રયાસ કર્યા છે, જ્યારે કોંગ્રેસ અને જેએમએમ પોતાની સ્થિતિ જાળવી રાખવા માટે અથાક મહેનત કરી રહ્યા છે. પરિમલ નથવાણીનો ઝારખંડ સાથે લાંબો અને ઊંડો સંબંધ રહ્યો છે અને તે એક અનુભવી રાજકીય ખેલાડી પણ છે. પરિમલ નથવાણી મુખ્યત્વે રિલાયન્સ સાથે જોડાયેલા ઉદ્યોગપતિ છે, પરંતુ જ્યારે તેઓ રાજકારણમાં આવ્યા ત્યારે તેમણે 2008માં ઝારખંડથી તેમની પહેલી રાજ્યસભાની ચૂંટણી લડી. પરિમલ નથવાણીએ સ્વતંત્ર ઉમેદવાર તરીકે પોતાનું નસીબ અજમાવ્યું, પરંતુ તેમને વિવિધ પક્ષોના ધારાસભ્યો છે તેમનો ટેકો મળ્યો. ક્રોસ વોટિંગે તેમનો માર્ગ મોકળો કર્યો, જેના કારણે તેઓ રાજ્યસભા પહોંચ્યા. તેમને આરજેડી ધારાસભ્યોનો પણ ટેકો મળ્યો, જેના કારણે તેમની જીત થઈ. ત્યારબાદ 2014માં પરિમલ નથવાણીએ ઝારખંડથી બીજી વખત રાજ્યસભાની ચૂંટણી લડી. તેમણે ભાજપ અને એજેએસયુના સમર્થનથી પોતાનું નામાંકન દાખલ કર્યું અને બિનહરીફ ચૂંટાયા. આ જીત ઝારખંડથી તેમની સતત બીજી રાજ્યસભાની ચૂંટણી હતી. તેઓ ઝારખંડથી રાજ્યસભામાં પહોંચનારા એકમાત્ર સ્વતંત્ર સાંસદ બન્યા. પરિમલ નથવાણીની ત્રીજી મોટી ચૂંટણી 2020માં હતી, પરંતુ આ વખતે સ્પર્ધા ઝારખંડમાં નહીં પરંતુ આંધ્રપ્રદેશમાં હતી. વાયએસઆર કોંગ્રેસ પાર્ટીના સમર્થનથી તેઓ રાજ્યસભામાં ચૂંટાયા. સંસદના ઉપલા ગૃહમાં તેમનો 3જો કાર્યકાળ શરૂ કર્યો. આમ તેઓ સતત 3જા કાર્યકાળ માટે રાજ્યસભાના સાંસદ બન્યા. હવે પરિમલ નથવાણીએ ઝારખંડથી 2026ની રાજ્યસભાની ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. તેઓ ફરી એકવાર સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ તેમને ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએનો ટેકો છે. રાજકીય નિરીક્ષકો માને છે કે ભાજપની રણનીતિ ફક્ત બેઠક જીતવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ શાસક પક્ષમાં સંભવિત ક્રોસ વોટિંગનો પણ લાભ ઉઠાવવાની છે. જેએમએમ કોંગ્રેસ ગઠબંધન તેના ધારાસભ્યોને એક રાખવાના પડકારનો સામનો કરી રહ્યું છે. ત્યારે પરિમલ નથવાણીની ઉમેદવારી વિશે બીજી એક રસપ્રદ વાત એ પણ છે કે તેમને ઝારખંડના રાજકારણમાં પક્ષની લાઇનમાં શ્રેષ્ઠતા ધરાવતા નેતા માનવામાં આવે છે.
તો પછી પ્રશ્ન એ છે કે શું પરિમલ નથવાણી તેમનો અજેય ચૂંટણી રેકોર્ડ છે તે જાળવી રાખશે અને ચોથી મુદ્દત માટે રાજ્યસભામાં પહોંચશે, કે પછી ઝારખંડની બદલાતી રાજકીય ગતિશીલતા તેમની જીતનો દોર છે તે સમાપ્ત કરશે? આ સમગ્ર મુદ્દાને લઈને આપના શું વિચાર છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો, અને આપને અમારો આ વિડીયો કેવો લાગ્યો અમને ચોક્કસથી જણાવશો, અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.